બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગરમાં અસામાજિક તત્વો શક્તિ કાળુભાઈ ડાભી, અજય કાળુભાઈ ડાભી અને ધમુ કાળુભાઈ ડાભી દ્વારા દારૂ પીને અને બીભત્સ ગાળો બોલીને રહીશોને હેરાન પરેશાન કરી ધાક ધમકી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી। ભાવનગર કુંભારવાડા વોર્ડના સ્નેહમિલન સોસાયટી, હાદાનગર સર્વોદય સોસાયટી, શિવશક્તિ સોસાયટીના રહીશો અમારા વિસ્તારમાં બહેન દીકરીઓની છેડતી અને ગુંડાગર્દી રોજ રાવે દારૂ પીને વિસ્તારના સામાજિક અને માથાભારે તત્વો એક શક્તિ કાળુભાઈ ડાભી અને અજય કાળુભાઈ ડાભી, ધમી કાળુભાઈ ડાભી જેવા આવારા તત્વોને ભેગા કરી મંડળી કરી પાઇપ, તલવાર જેવા હથિયારો લઈ સોસાયટીના રહીશોને બીભત્સ ગાળો બોલી અને દારૂ પીને આતંક મચાવે છે। આવા અસામાજિક પ્રવૃત્તિઓ કરી હેરાન પરેશાન કરે છે તેમજ અભદ્ર શબ્દો સમાજ વિશે બોલી સમાજને ઉશ્કેરાટ કરે છે અને જાહેરમાં બોલે છે કે આ સરકાર અમારી છે, અમે ભાજપવાળા છીએ, પોલીસ ખાતું અને તંત્ર અમારું છે, અમારું કોઈ કશું બગાડી નહીં લે। અમે પોલીસ ખાતાને દારૂ તેમજ હપ્તાઓ આપીએ છીએ અને સગા સંબંધી અને ઘરના સભ્યો પણ પોલીસ ખાતામાં નોકરી કરે છે। તેથી રહીશો જ્યારે પણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય ત્યારે આ લોકો ખૂબ માથાભારે, જનૂની અને ઝઘડાળુ સ્વભાવના હોય અને ઘરના સભ્યો પોલીસ ખાતામાં નોકરી કરતા હોય તેથી ધાક ધમકી આપે છે અને ખોટી ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી પણ આપે છે અને પોલીસ તંત્ર પણ આવા અસામાજિક તત્વોને પકડી તરત જ 2 કલાકમાં છોડી મૂકે છે। તેથી આ વિગતોને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે તમામ સોસાયટીના નાગરિકોએ રજૂઆત કરી હતી। બાબુભાઈ, કઈ જગ્યાએ ને શું લેવાયા? અમે આવ્યા છે આદાનગર શિવશક્તિ સ્નેહમિલનમાંથી આવ્યા છે અને સીએચપી મળો। શેના કારણે મળવા? અમારા ભત્રીજાનો ખૂબ ત્રાસ છે, એના કારણે સાહેબને રજૂઆત કરવા આવ્યા। કેવો ત્રાસ છે સાહેબ? ત્રાસ જુલમનો તો જ એટલે બધા તડકાના એમને કેવી રીતે ત્રાસ આપે છે? બસ એના આર્થિક લાભ માટે ગમે એને ગાળું દે, મારવા, જારમાં ગાળું બોલવી, ખોટા કેસ કરવા। શું નામ છે ત્રાસદેહનું નામ? શું ત્રાસદેહનું નામ? શું કયા વ્યક્તિનો ત્રાસ છે? શું નામ છે ભાઈનું? તમારા ભત્રીજાનું નામ? નામ શક્તિ કાળુભાઈ ડાભી, અજય કાળુભાઈ ડાભી, ધર્મેન્દ્ર કાળુભાઈ ડાભી। કેટલા સમયથી ત્રાસ આપે છે? ઘણા 3 વર્ષથી ત્રાસ છે। પોલીસનું શું કેવું છે આ વસ્તુ? પોલીસમાં જાણ કરેલી છે ક્યારે? પોલીસમાં વારંવાર જાણ કરીએ, અમે જાણ કરીએ એટલે અમારી ઉપર અમે 2 ની 1 ની ઉપર ફરિયાદ કરી, તમારી ઉપર 4 ની ખોટી ફરિયાદ દાખલ કરીને અમને દબાવવાની કોશિશ કરે છે। તમે એસપી કચેરી આવ્યા અને એસપી સાહેબે શું આવે છે, હેરાન કરે છે। એસપી કચેરી આવ્યા, એસપી સાહેબે શું સૂચના આપી તમે? સૂચના આપી, અમને નંબર આપ્યો છે અને સાહેબ ફાંદે પોલીસ સ્ટેશન જવાનું કીધું છે, તમને હવે તકલીફ નહીં થાય, તકલીફ થાય તો આ નંબર ઉપર ફોન કરો। ઓકે કાકા, નામ તમારું? મારું નામ બાબુભાઈ ગોવિંદભાઈ ડાભી। બાપુભાઈ, કઈ જગ્યાએ અને ક્યાંથી આવ્યા? અમે આદાનગર સ્નેહમિલન સોસાયટીમાંથી આવું છું અને મને મારા ભત્રીજાઓ ખૂબ ત્રાસ આપે છે અને આખી સોસાયટીને ત્રાસ આપે છે, એટલે આ લોકો સૌ મારી હારી આવ્યા। મને 3 મહિનાથી બાયપાસ કરાવેલું છે। ડૉક્ટરે મને 3 મહિના 6 મહિના સતત આરામ કરવાનું, બહાર નીકળવાની સલાહ આપી છે, બહાર નહીં નીકળવાનું, છતાં મારા અને મારા 2 પુત્રો માટે અને બીજા સોસાયટીના અન્ય 3 માટે ખોટા કેસ કરી અમને આ તડકાના પોલીસનો ફોન આવે, પોલીસ સ્ટેશન હાજર થાવ કે તમને પકડવામાં આવશે। તો હવે આવી પરિસ્થિતિમાં મારે પોલીસ સ્ટેશન જવું પડે છે અને આવી ખોટી ફરિયાદોને મારે જવાબ કરવા પડે છે। એ હેતુથી અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા। કઈ જગ્યાએ? આ ડીએસપી સાહેબ। તમારું નામ? મારું નામ અરમાન અલરભાઈ। અરમાનભાઈ, કઈ જગ્યાએથી શું લેવા આવ્યા? હું આદાનગરમાંથી આવ્યો છું અને અજય નામનો જે ભાઈ છે પોલીસવાળો, એને મારા પપ્પાએ એની પાસે થોડાક રૂપિયા લીધા હતા વ્યાજ પેટે, તો એ મારા કુટુંબી મામા છે એણે પાછા આપી દીધા હતા, તો બી બાકીનું વ્યાજને એવું વધારે પૈસા માંગે છે અને ધમકી આપે છે। સવારમાં ધમકી આપી હતી। તમારા પપ્પાએ કેટલા પૈસા લીધા હતા અને કેટલા આપેલા છે? એ તો કેટલા લીધા હતા એ તો ખબર નથી, પણ થોડાક લીધા હતા અને પછી મારા કુટુંબી મામા છે ને એણે આપી દીધેલા છે અને તો બી એ માંગે છે। તમારા વર્ષ કેટલા છે? મારા વર્ષ 16 છે। 16 વર્ષ છે તમારું? તમારા પપ્પાની સાથે અત્યારે શું થયું છે? મારા પપ્પાની ડેથ થઈ ગઈ છે। ઓકે, એના લીધે થઈ સાહેબ? હા, એના ગુજરી ગઈ। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।